નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। H-1B બાદ અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો। ટુરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા ફીમાં ઝીંક્યો વધારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરશે। સાંજે 5 વાગ્યે શરૂ થશે। જો કે કયા મુદ્દે તેઓ સંબોધન કરવાના છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી। અમિત ખૂટ આપઘાત કેસ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાની હાલ માહિતી મળી રહી છે। મિથુન મનહાસ બની શકે બીસીસીઆઈ અધ્યક્ષ આરપીસિંહને મોટી જવાબદારી સોંપવાની કરી રહ્યા છે તૈયારી। ખંભાળિયાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી। ફૂડ પોઈઝનિંગની આશંકા। 70 વર્ષમાં આવું ક્યારેય પણ થયું નથી। નનકાના સાબિબની યાત્રા અટકાવતા ભડક્યા શીખ સંગઠનના આગેવાનો। થરાદની નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ। 4 લોકો કેનાલમાં પડ્યાની હાલમાં છે આશંકા। કાલાવાડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા 2 મંદિરોને નિશાન બનાવતા તસ્કરો દાન પેટેથી પરચુરણની ઉઠાંતરી કરી। નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ। આદ્ય શક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર। શેરીઓ સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઉઠી। સુરત સતત 3જા દિવસે જળબંબાકાર। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। એઆઈ અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઇમરમાં થવાનું છે મોટું સૌથી જોખમ। ભાવનગરના કાળિયા ભેડ જ્વેલર્સ સર્કલ, નીલમબાગ, આરટીઓ સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિક જામ થયો। ભાવનગરમાં સમુદ્ર છે સમુદ્રી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ 34,200 કરોડથી વધુના વિકાસનો કાર્યનું ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યો। જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત। નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલને લાગ્યું સીલ। ભાવેણાએ પોસ્ટર વડે વડાપ્રધાન પર પ્રેમ વરસાવ્યો। જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો। વિરમગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણસીંગું ફૂંક્યું। આજે સાંજે 5 વાગે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન। જીએસટી સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતાઓ। દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત। પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ। દુશ્મન દેશ ટેન્શનમાં। ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો અમોદ ફ્યુરી અભ્યાસ। વિદેશની ધરતી પર પહેલી ઇન્ડિયન ડિફેન્સ ફેક્ટરી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન। જાણો ખાસિયતો। સીએજીનો ચોંકાવનારો રિપોર્ટ। દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત। બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક ઊભી છે। રાક્ષસની જેમ ઘૂસ્યો હતો પણ પોલીસની ગોળી વાગી। દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા સીએમ યોગી। મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો। H-1B વિઝામાં ફી વધારા પર ભારતીયની પ્રતિક્રિયા। સિંગર જુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા। 2 લોકો વિરુદ્ધ એફઆઈઆર। આસામના સીએમએ આપ્યા તપાસના આદેશો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।